तो फ्रेंड जो अपना मंदिर में दीवो थी गयो छे अने जो अहीं आखू राम परिवार नो फोटो छे जो जे थयुं बधुं आमां लखेलुं हनुमान जी महाराज अमारा तो अँ अमरा हनुमान दादा मंदिर से अमरा दादा जो माथे रामचंद्र भगवान ने हनुमान चालीसा लगाड़ीश। बार वागी गया। हेलो फ्रेंड तारे गाम में रामचंद्र भगवान की रेली काढ़ी से तो जो हम बधा रेली में जाइए छी कोई पीला पहरन कोई केसरी पहरन कोई गुलाबी पहरन तारा आवानो छे जीनू। हां हाल हालो जीनू आवे छे भाई जीनू हमारी मांदी पड़ी गई है बीमार पड़ी गई तो बंची मोर गई। हां अने बंची मोर वही गई भाई हमारी। हाल जीनू तार मम्मी क्या गई आम पूरु था यहाँ जो हमारा ढोर नो सारो नाख्यो से गोंदरिया तो ढोर बधा यहाँ सरस है।
ના લાગે. સીતારામ બધાને. તો ફ્રેન્ડ જો આજ રામચંદ્ર ભગવાનનો દિવસ છે આપણે, તો તેનું અયોધ્યામાં ઉદ્ઘાટન છે ત્યાં. તો ત્યાંથી પત્રિકામાં લખેલું તો બધા ઘરે ઘરે દીવા પ્રગટાવજો અને રંગોળી પૂરજો, ગામમાં રેલી કાઢજો. તો અમારા ગામમાં રેલી પણ નીકળી ગઈ છે રામચંદ્ર ભગવાનની, અને જો અમે રંગોળી પણ પૂરી છે. તો જેમ આપણે દિવાળીમાં આપણે ઉત્સવ કરીએ છીએ, દિવાળીમાં દીવાની દીવા પ્રગટાવીએ છીએ, પછી રંગોળી પૂરવી, ફટાકડા ફોડવી. તો એવું આજે કાંઈક કરવાનું છે એવું આપણે. અને રામ ભગવાન છે, રામચંદ્ર ભગવાન અયોધ્યામાં પાછા આવ્યા ને ભાઈ, એવું છે ને. રામચંદ્ર ભગવાન છે ને અયોધ્યામાં પાછા આવ્યા, તો એનું જ ઉદ્ઘાટન છે. એની નગરીમાં જે રામજી મંદિર બનાવ્યું છે તેમાં રામજી ભગવાનની મૂર્તિનો ઓલું કરવાનું, મૂર્તિની શું કહેવાય પ્રતિષ્ઠા, શું કહેવાય મૂર્તિનું ઉદ્ઘાટન બેહાડવાનું. અને એ પણ નરેન્દ્ર સાહેબ મોદી સાહેબના હાથે ઉદ્ઘાટન છે. તો બધાએ આ સમયનો લાભ લેવો. અને એક તો વાત તો એવી છે કે જે રામચંદ્ર ભગવાન જ્યારે જનકપુરીમાંથી પરણીને સીતાને લઈ પરણીને અયોધ્યા નગરીમાં આવ્યા હતા, ત્યારે તેમને દશરથ રાજાએ નગર રાજગાદીએ બેહાડવાનું વિચાર કર્યું હતું. તો બધા આખી અયોધ્યા નગરીમાં ચર્ચા થઈ ગઈ હતી કે ભાઈ રામચંદ્ર ભગવાનને ગાદી સોંપવાની છે, તો ચાલો આપણે બધા અયોધ્યા નગરીમાં જાય. પણ રામચંદ્ર ભગવાન છે એ તો ગાદીએ બેહવાના હરખમાં હતા, પણ તેમને ખબર નહોતી કે બીજા દિવસે મારે ગાદીએ બેસવાનું છે કે વનમાં જવાનું છે. તો રામચંદ્ર ભગવાનને ગાદીએ બેહવાની બદલે 14 વર્ષનો વનવાસમાં જવાનું આવ્યું હતું. તો ફ્રેન્ડ આપણને તે આપણું એવું તે કાંઈક જીવન છે કે આજ તો આપણે બહુ હરખ હોય કે કાલે ઓલું કામ કરવાનું છે, ઓલું કામ કરવાનું છે, પણ આપણે કયું કામ આડું આવી જાય ને કયું કરવાનું છે ને એ તો ઉપર કુદરત જ તે નક્કી કરે છે કે આપણે શું કામ કરવાનું છે. અને પછી જ્યારે રામચંદ્ર ભગવાન છે તે વનવાસમાં ગયા હતા, વનવાસમાં 14 વર્ષનો વનવાસ કાપીને ત્યારે અયોધ્યા નગરીમાં પાછા આવ્યા. અને જ્યારે અયોધ્યા નગરીમાં પાછા આવ્યા ત્યારે અયોધ્યા નગરીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અને ઘણું કરવામાં તો ઘણું આવ્યું હતું. પછી જે દિવસે બહારના કોક તમારી મારી જેવા તો કોક ઘણા હોય તે ત્યાં એમાં, તો તેમાં એક ધોબી હતો. ધોબીએ મેણા માર્યો હતો. એની ધોબીની પત્ની હતી ને, તે રામ ભગવાન ઘરે આવ્યા ને તો એને ખુશીમાં ધોબીની જે બાઈ હતી ને નાસવા ગઈ હતી ને, તો નાશ કરવા ગઈ હતી ને, અને એ ઊંઘવાના હરખમાં ત્યાં નાશ કરવા ગઈ હતી. તો તે જ્યારે નાશ કરીને ઘરે આવી તો ધોબીએ પૂછ્યું કે ક્યાં ગઈ હતી એમ. તો પછી એને કીધું કે ભાઈ અયોધ્યા નગરીમાં આવું આયોજન હતું તે હું ત્યાં ગઈ હતી એમ. તો ધોબીએ એને મેણું માર્યું હતું, એવું મેણું માર્યું હતું ને એને
કે સીતા લંકાએ રહીને આવી એમ એવી રીતના એને કાંક મેણું માર્યું હતું એને. તો તેની હિસાબે રામચંદ્ર ભગવાને તે સીતાને ત્યાગ કર્યો હતો. તો જો સીતા જેવી નારી અને રામચંદ્ર ભગવાનની પત્ની, તો સીતા જેવી સીતાના દુઃખ પડ્યું હોય તો ફ્રેન્ડ આપણી જેવી નારીને તે દુઃખ સહન કરવાની કોઈ જાતનું ચિંતા નથી કે આપણે બૈરીમાં જ તે દુઃખ હોય. તો ચાલો ફ્રેન્ડ, હવે આવી બધી વાતો તો આવ્યા જ કરશે. અને ચાલો હવે સાંજે ભગવાનનો પ્રસાદ લેવાનો છે. તો પ્રસાદમાં હું આવવાનું છે જમવામાં. પ્રસાદમાં તો એ તમને બતાવશું. તો અત્યારે આજે થોડું થોડું બે બાકી છે એ આપણે પૂરું કરી લઈએ. અને અમારા બંસીબેન જો અમે बस हलता नहीं। हेलो आ नंबर ऊपर नाखो ने आ नंबर ऊपर आनंद नाखो ने बीजा में आवे एकाउंट नाखो ने 5000 एकाउंट तो पूरा ने आपन लागे केम 1700 लखन नहीं करे एकाउंट नहीं ये कट करो ना के बोल કેટલા કરે આનંદના કેટલા ફેરા છે? આનંદના કેટલા ફેરા છે? એ પૈસા ઓનલાઈન કરી દો. ક્યાંય નહીં જવાય. ખાઈ લીધું? જો આજનો આખો દિવસ સારો ગયો છે. રાતે પ્રસાદી જમવાની પ્રસાદી હતી. તો પ્રસાદીમાં લાડવા ગાંઠિયા ભાત દાળ શાક અને શાક અને પ્રસાદીમાં જમવાનું આવ્યું છે. અને અમારે કારણ હતું તો કારણસર અમે જમવા નથી ગયા પ્રસાદી લેવાના. ગામ ધોવાડો બન્યો હતો આજે, તો અમે પ્રસાદી લેવા ત્યાં નથી ગયા. પણ એ લોકો ઘરે આવી પ્રસાદી અમને દઈ ગયા છે. તો અમે પ્રસાદી લઈ લીધી અને મસ્ત મજાનો ઓટકાર આવી ગયો. પ્રસાદી ખાધી એટલે ઓટકાર આવી ગયો. અને રામચંદ્ર ભગવાનની પ્રસાદીમાં ભાઈ બહુ તાકાત છે કે થોડુંક બટકું ખાઈએ ને તો ધરાઈ જાય છે. તો તમે બધાય પ્રસાદી લીધી છે. તમારા ગામડે જે લોકો જે ગામડે રહેતા હોય છે એ ગામડામાં રેલી કાઢી છે. અને ત્યાં જે કાર્યક્રમ થયો હોય એ કાર્યક્રમ કર્યો હોય છે. તો ફ્રેન્ડ, આજનો દિવસ 22 તારીખને આજનો દિવસ બહુ સરસ હતો. તો ચાલો હવે આપણે વિડીયો આ અમારો પૂરો કરવી છીએ. અને જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી વિડીયો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આવજો, બાય બાય, સીતારામ અને જય માતાજી અને જય શ્રી રામ.